ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે। કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓના ફીના નાણાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી। કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મિથિયા મેટર્નિટી લીવ પર ગયા હતા। આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અને જાડેશ્વર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસે ફી લીધી હતી, પરંતુ તેને કોલેજમાં જમા કરાવવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી હતી। ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મિથિયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી। જોકે તેઓ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા એમની હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે, એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજિત અત્યારે 3-3.5 લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાઈ આવેલ છે। આ અંગેની અમે તપાસ કરેલ છે અને અમારી એ વિનંતી છે કે જે પણ આરોપી છે એને સખત સજા મળે અને સંસ્થાને જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે એ અંગે કડક પગલાં લેવામાં આવે। કોરા ચેક કેમ લેવાતા તમે? કોરા ચેક એટલા માટે લેવામાં આવતા હતા બીકોઝ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ એટલું મોટું નામ હતું કે જે વિદ્યાર્થીઓ દ્વારા ભરીને જ્યારે લેવામાં આવતું હતું ત્યારે ઘણા બધા ચેક બાઉન્સ થતા હતા। તો જેને કરીને અમે ઓફિસ આસિસ્ટન્ટને રબર સ્ટેમ્પ બનાવીને આપેલો, જે એમને સંસ્થામાં જ્યારે ફી વિદ્યાર્થીઓ જમા કરવા આવી ત્યારે વિદ્યાર્થીઓની સામે જ મારી અને પછી રિસિપ્ટ આપવાની હતી। જ્યારે આ શખ્સોએ શું કર્યું કે ચેક લઈ લીધા, રિસિપ્ટ આપી દીધી, પણ સ્ટેમ્પ માર્યા વગર ચેક પોતાના પાસે રાખી લીધી। આ અંગે તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આરોપીઓ વર્ષ 2022 થી 2024 દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે નામ વગરના બ્લેન્ક ચેક લેતા હતા અને વિદ્યાર્થીઓને રસીદ પણ આપતા હતા। જોકે ચેક સંસ્થાના ખાતામાં જમા કરાવવાના બદલે ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું છે। આ ઉપરાંત રોકડ રકમમાં પણ ગફલત કરી હોવાનું બહાર આવ્યું છે। હાલ તો પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને, તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ 3 પૈકી 2 આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ 2 મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે।